આજે આપણે વિજ્ઞાનનો એક પ્રોજેક્ટ ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી આપણને શું પરિણામ આવે. આપના દ્વારા જે અમને સાયન્સ કિટ ફાળવવામાં આવી છે તેના દ્વારા અમે બાળકને જે સૂત્રો છે કે જે કોઈ મેથડ છે એ સરળતાથી યાદ નથી રખાવી શકતા, પણ એમની સાથે જ્યારે અમે પ્રયોગ રૂપે નિદર્શન આપીએ છીએ તો બાળકને આ આબેહૂબ જોઈને અને એની અંદર કયા કયા અમે સોલ્યુશન્સ નાખ્યા છે એનું નામ તરત જ યાદ રહી જાય છે અને બાળકોને લાંબા સમય સુધી આ પ્રયોગો કર્યાનું અને તેની અંદર શું તારણ હતું, એનું અવલોકન શું હતું અને પ્રયોગ કરવા પાછળનો હેતુ શું હતો એ લાંબા સમય સુધી યાદ રહે છે. આપણે વિદ્યુત પરિપથની વાત કરીએ, વિદ્યુત પ્રવાહ અને તેની અસરોમાં આપણે પાઠમાં જોઈએ. જો આ પ્રવૃત્તિ ન હોય, બરાબર, જો અમને કીટ ન આપવામાં આવી હોત તો વિદ્યાર્થીને અમે માત્ર પુસ્તકીય પૂરતું જ જ્ઞાન આપી શકત. તો સુજીવન પ્રોજેક્ટ અંતર્ગત અમને કેટલી વસ્તુ આપવામાં આવી હતી આપણે જોઈ શકીએ છીએ. તો સાયન્સ શોપના અંદર તો આપણે જોઈ શકીએ છીએ કે ચોરસ, લંબચોરસ આ પ્રકારની અમુક એના અંદર વસ્તુઓ આપવામાં આવી હતી. પછી બીજું જોઈએ આપણે આ પ્રકારના જોઈ શકીએ છીએ કચાટ, ઉદાહરણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો બાળકોને સીધું સમજાવવામાં આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો એમનો ખ્યાલ ના આવે, પણ આ પ્રકારની જો કોઈ પ્રવૃત્તિ કરીને બાળકને સમજાવવામાં આવે તો પ્રત્યેક દર્શનથી બાળકો આજીવન સુધી તેઓ યાદ રાખી શકે છે. પછી આપણે જોઈએ કે ચુંબક. તો આકર્ષણ કોને કહેવાય અને અપાકર્ષણ કોને કહેવાય. આ પ્રકારે જ્યારે બાળકને પ્રત્યક્ષ રીતે સમજાવવામાં આ ચાર્ટની મદદથી આવે તો બાળક પ્રત્યે નિદર્શન કરી શકે અને તેવું યાદ રાખી શકે છે. જે છે ને જોઈન કરે એની કરતાં આ બધું એક્ટિવ છે ને આનાથી છોકરું એક્ટિવ વધારે થાય. આ ચોપડીમાંથી જોવે એની કરતાં આ જોઈને વસ્તુ કરે ને તો એના દિમાગમાં વધારે થોડુંક મગજમાં બેસે. એક ખુશીની વાત હું આપને સાથે શેર કરું કે તમારા આ સહયોગના કારણે અમારા તાલુકા કક્ષાનો જે વિજ્ઞાન મેળો હોય છે એમાં તાલુકાનું જિલ્લા કક્ષાએ પણ અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ અને આ બાબતે અમને ખૂબ જ આનંદ છે કે આપની સંસ્થાના સહયોગથી અમારી શાળાનું તાલુકા અને જિલ્લા ક્ષેત્રે પણ નામ રોશન થયું છે. આપની સંસ્થાનો ખૂબ ખૂબ આભાર હું ભાટરા પ્રાથમિક શાળા વતી રજૂ કરું છું. થેન્ક યુ.